એક સમયની વાત છે. જંગલમાં આચાર્ય ચાણક્ય ચંદ્રગુપ્તને કહે, ચંદ્રગુપ્ત, જીવનમાં એક વાત હંમેશા યાદ રાખજે. આ દુનિયામાં જેટલું દયાળુ અને જેટલું સીધા સાદા સ્વભાવનું હોય છે, આ દુનિયા તેટલો જ તેનો ફાયદો ઉઠાવે છે. જો તું બધાની મદદ કરતો રહીશ અને હંમેશા તારા મનમાં દયાનો ભાવ રાખીશ, તો તું પોતે જોઈશ કે તારું આ દયાળુપણું જ તને હંમેશા મુસીબતમાં નાખી દે છે અને લોકો તારો ભરપૂર ફાયદો ઉઠાવે છે. આ દુનિયા બહુ જાલિમ છે. આ દુનિયામાં દરેક સ્વભાવના લોકો રહે છે. એટલા માટે તારે સમજવું પડશે કે અહીં તારે જે જેવું છે તેની સાથે તેવું જ વર્તન કરવું ઉચિત છે. વધારે દયાળુ અને સારા બનવું, વધારે સરળ અને કોમળ સ્વભાવ રાખવો અવારનવાર ઇન્સાનની પ્રવૃત્તિને નુકસાન પહોંચાડે છે. ત્યારે ચંદ્રગુપ્ત કહે, ગુરુદેવ, તો પછી તે કઈ આદતો છે? શું અમારે કોઈની મદદ ન કરવી જોઈએ? અમે કેવી રીતે ઓળખ કરીએ? ત્યારે ગુરુજી ચાણક્યએ કહ્યું, ઠીક છે, આજે હું તને 3 એવી વાતો જણાવીશ જે તારે ન કરવી જોઈએ અને એવું કરીને લોકો હંમેશા પસ્તાવો કરે છે. ચંદ્રગુપ્ત, આ વાતો બહુ અનમોલ છે અને જીવનભર તારા કામ આવશે. એટલા માટે આ વાતો તું અંત સુધી સાંભળ. નમસ્કાર મિત્રો, ચાણક્ય ફોકસ ચેનલમાં આપનું સ્વાગત છે. આપને વિનંતી છે કે આ વિડીયોને આપ અંત સુધી જરૂર જોજો અને આપને પણ જો ચાણક્ય નીતિ પસંદ હોય તો આપ બસ કોમેન્ટમાં ચાણક્ય નીતિ લખી દો. અમે સમજી જઈશું કે આપ અમારા વિડીયોને પસંદ કરો છો. તો ચાલો કોઈ પણ વિલંબ વગર વિડીયોની શરૂઆત કરીએ. ત્યારે ચાણક્યએ કહ્યું, ચંદ્રગુપ્ત, તે 3 વાતો જણાવતા પહેલા હું તને એક વાર્તા સંભળાવું છું. આ વાર્તાને ધ્યાનથી સાંભળ, કારણ કે તેના પછી જ હું તને તે વાતો જણાવીશ. તારે થોડી ધીરજ રાખવી પડશે, કારણ કે કેટલીક વાતો સીધી સમજમાં નથી આવતી, પણ એક વાર્તાના માધ્યમથી તેમને બહુ સહજતાથી સમજાવી શકાય. એક નાના કસ્બામાં એક નવી મીઠાઈની દુકાન ખુલી હતી. દુકાનનું નામ હતું રહીમ સ્વીટ્સ. માલિક હતો રહીમલાલ, એક મધ્યમ વર્ગીય પરિવારમાંથી આવેલો સૌમ્ય સ્વભાવનો વ્યક્તિ. રહીમની ઉંમર આશરે 35 વર્ષની હતી. તે બાળપણથી જ પોતાની માતાના હાથની બનેલી મીઠાઈઓનો શોખીન હતો. માતાના મૃત્યુ પછી રહીમે નિર્ણય કર્યો કે તે પોતાની જિંદગીને મીઠાશથી ભરી દેશે. ગામ છોડીને આ કસ્બાના બજારમાં દુકાન ખોલી લીધી. પરંતુ બજારનો અનુભવ બિલકુલ શૂન્ય કહેવાય છે ને કે માણસ અનુભવથી જ શીખે છે. કિતાબી જ્ઞાન તો બસ શરૂઆત છે. રહીમને પણ આ જ થવાનું હતું, અનુભવનો કઠોર ગુરુ. દુકાન ખુલતા જ રહીમે વિચાર્યું, આ બજાર મારો નવો પરિવાર છે. બધાને મીઠું ખવડાવીશ, બધા ખુશ થશે. તેની આંખોમાં દયાનો ભાવ હતો જે બાળપણથી જ તેના સ્વભાવમાં વસેલો હતો. દરેક ગ્રાહકને તે ફક્ત મીઠાઈ જ ન વેચતો, પણ થોડું સ્મિત અને વાતચીતની ભેટ પણ આપતો. પરંતુ અસલી પરીક્ષા ત્યારે શરૂ થઈ જ્યારે દુકાનના પહેલા અઠવાડિયામાં એક વૃદ્ધ ભિખારી આવ્યો. સૂરજ આથમી રહ્યો હતો. બજારની ભીડ પાતળી થઈ રહી હતી. ભિખારીનું ખમીસ ફાટેલું, ચહેરો કરચલીઓથી ભરેલો, હાથમાં એક તૂટેલો કટોરો. તે દુકાનની બહાર ઊભો રહી ગયો અને બોલ્યો, ભાઈ, ભૂખ લાગી હે, કંઈક ખાવાનું મળી જાય. રહીમનું દિલ પીગળી ગયું. અરે બાબા, અંદર આવો. તેણે ભિખારીને અંદર બોલાવ્યો. દુકાન પર તાજી બનેલી જલેબીઓ ચમકી રહી હતી. સોનેરી, કુરકુરી, ચાસણીથી તરબતર. રહીમે એક પ્લેટમાં 2 જલેબીઓ રાખી અને ભિખારીને આપી દીધી. ખાઓ બાબા, અલ્લાહની દયાથી બની હે. ભિખારીએ કોળિયો મોઢામાં નાખ્યો. તેની આંખો ફેલાઈ ગઈ. વાહ, આટલી સ્વાદિષ્ટ જલેબી તો ક્યારે નથી ખાધી. ભાઈ, તમારી દયા ક્યારે નહીં ભૂલું. રહીમ હસ્યો. તેના મનમાં એક ગર્વનો ભાવ આવ્યો. મેં કોઈનું ભલું કર્યું. તે દયાનું ફળ તરત અનુભવી રહ્યો હતો. ભિખારી જતો રહ્યો. પરંતુ બીજા દિવસે તે જ દ્રશ્ય દોહરાવાયું. સવારના 10 વાગ્યે દુકાન પર ગ્રાહકો આવી રહ્યા હતા. ભિખારી ફરી આવી ગયો. ભાઈ, કાલવાળી જલેબી યાદ આવી ગઈ. થોડી દયા. રહીમ ખચકાયો. દુકાન નવી હતી, નફો ઓછો,
પણ દયાનો ભાવ હાવી થઈ ગયો. અરે લો, આજે ગુલાબ જાંબુ ટ્રાય કરો. ભિખારીએ ખાધું, વખાણ કર્યા અને જતો રહ્યો. ત્રીજો દિવસ, ચોથો દિવસ, આ સિલસિલો બની ગયો. ભિખારી રોજ આવતો, એક બે મીઠાઈઓ માંગતો અને રહીમ આપતો. ક્યારેક જલેબી, ક્યારેક લાડુ, ક્યારેક રસગુલ્લા. રહીમ વિચારતો, આ ગરીબ હે, ભૂખ્યો હે, મારી દુકાનમાંથી થોડું તો વહેંચાઈ જાય. બજારવાળા જોતા અને હસતા, રહીમભાઈ સારા માણસ છો, દયાના પુત્રા છો. રહીમને લાગતું, આજ તો જીવન હે, દયા વહેંચવી, દયા અંધ હોય તો વિનાશકારી બની જાય હે. ધીરે ધીરે આદત બની ગઈ. ભિખારી હવે ફક્ત ભૂખ્યો ન આવતો, પણ ભાઈ આજે બાલુશાહી જોઈએ કહીને ઓર્ડર આપવા લાગ્યો. રહીમ આપતો રહ્યો. દુકાનનો ખર્ચ વધવા લાગ્યો. મીઠાઈનો સ્ટોક ઓછો થતો પણ વેચાણ એટલું નહીં. એક અઠવાડિયા પછી બજારમાં હલચલ વધી. બપોરનો સમય હતો. દુકાન પર કેટલાક ગ્રાહકો હતા. એક વૃદ્ધ સ્ત્રી મીઠાઈ ખરીદી રહી હતી. ત્યાં જ બહારથી અવાજ આવ્યો. 3-4 છોકરાઓ, ઉંમર 20 થી 22 વર્ષ, ઉપદ્રવી સ્વભાવના, બજારના તોફાની પ્રકારના. તેમના ચહેરા પર મજાક ભર્યું સ્મિત. ભિખારી પ્લેટ લઈને ખાઈ રહ્યો હતો. શ્યામુએ જોયું, અરે ભિખારી, ફ્રી મીઠાઈ. રહીમભાઈ બધાની મદદ કરે હે, તો અમને શું? રહીમે વિચાર્યું, દિલ રાખી લઉં, થોડી મીઠાઈ તો શું. તેણે જલ્દીથી એક પ્લેટમાં લાડુ રાખ્યા અને શ્યામુને પકડાવ્યા. લો ભાઈ, તાજા બન્યા હે, સ્વાદ લો. શ્યામુએ એક લાડુ મોઢામાં નાખ્યો. વાહ, સ્વાદિષ્ટ તો છે, પણ ભાઈ એક જ કાફી નથી, 2 બીજા આપો. તેના સાથીઓ બોલ્યા, હા ભાઈ, અમને પણ. રહીમ ખચકાયો, પણ દયાનું ભૂત માથે સવાર હતું. અચ્છા લો. તેણે બીજી મીઠાઈઓ આપી. તેઓ ખાવા લાગ્યા, હસવા લાગ્યા. રહીમભાઈ, તમારી દુકાન તો કમાલની હે, રોજ આવીશું, ફ્રી સર્વિસ ચાલુ. રહીમે હસવાનો પ્રયત્ન કર્યો, પણ મનમાં બેચેની હતી. તેઓ ગયા પણ વાયદો છોડતા ગયા. કાલે ફરી આવીશું. બીજા દિવસે તે જ સિલસિલો. શ્યામુ અને તેના મિત્રો બપોરે આવી પહોંચ્યા. ભિખારી પણ હતો. ભાઈ, આજે રસગુલ્લા. રહીમે આપ્યા. પરંતુ હવે તેઓ ફક્ત મીઠાઈ નહોતા માંગતા, પણ મજા લેતા. અરે ભિખારી, તું તો રોજ આવે હે, રહીમભાઈની દયાનો ફાયદો ઉઠાવી રહ્યો હે. અમે પણ ઉઠાવીશું. ભિખારી ચૂપ રહેતો, પણ શ્યામુના છોકરાઓ તેને ચીડવતા. એક દિવસ તો તેમણે ભિખારી પાસેથી પ્લેટ છીનવી લીધી અને પોતે ખાઈ ગયા. રહીમ વચ્ચે આવ્યો, ભાઈ છોડી દો, તે ગરીબ હે. શ્યામુ બોલ્યો, ગરીબ તો તું છે, અમે અમીર છીએ. તારી દુકાનનો ફાયદો તો અમે પણ લઈશું. ધીરે ધીરે આ રોજનો નજારો બની ગયો. ભિખારી આવે, મીઠાઈ ખાય. શ્યામુના છોકરાઓ આવે, મીઠાઈ માંગે, ક્યારેક ચીડવે, ક્યારેક ધમકાવે. એક દિવસ તો બજારમાં ઝઘડો થઈ ગયો. શ્યામુના એક મિત્રએ કહ્યું, રહીમ, તું ભિખારીને આપે હે, અમને નહીં, સ્વાર્થી છે તું. રહીમે સફાઈ આપી, નહીં ભાઈ, બધાને આપું છું. પણ લડાઈ વધી. શ્યામુએ કાઉન્ટર પર હાથ માર્યો. મીઠાઈની ટ્રે પડી ગઈ. ગ્રાહકો ડરીને ભાગ્યા. રહીમની આંખોમાં આંસુ આવી ગયા. આ શું થઈ રહ્યું હે? મારી દયાથી તો બધા ખુશ થવા જોઈતા હતા. રહીમે આખી રાત વિચાર્યું. બીજી સવારે તે દુકાન પર ગયો. ભિખારી આવ્યો. રહીમે કડકાઈથી કહ્યું, બાબા, આજથી ફ્રી નહીં, પૈસા આપો અથવા જાઓ. ભિખારી હેરાન થઈ ગયો, પણ જતો રહ્યો. બપોરે શ્યામુ આવ્યો. ભાઈ, મીઠાઈ. રહીમ બોલ્યો, ભાઈ, દુકાન છે, દાન નહીં, પૈસા આપો. શ્યામુ ગુસ્સે થયો. શું, કાલે તો આપી હતી. રહીમે કહ્યું, કાલે ભૂલ કરી, હવે નહીં. પહેલા તો મુશ્કેલી થઈ. શ્યામુએ બજારમાં બદનામી ફેલાવી. રહીમ કંજૂસ થઈ ગયો હે. ગ્રાહકો ઓછા આવ્યા, પણ રહીમ મક્કમ રહ્યો. તેણે વિચાર્યું, જરૂરતમંદની મદદ વિચારીને કરવી જોઈએ, દરેકને ફ્રી નહીં. ધીરે ધીરે વસ્તુઓ બદલાઈ. ભિખારી ક્યારેક આવતો, પણ હવે થોડા ઘણા પૈસા આપતો. શ્યામુના છોકરાઓ ન આવ્યા. બજારવાળા સન્માન કરવા લાગ્યા. રહીમભાઈ સાચું કર્યું. દયા તો ઠીક, પણ બુદ્ધિથી પહેલી ખરાબ આદત, બધાની મદદ કરવાની લત.
એક છુપાયેલી સાંકળ જે જીવનને બંધનમાં નાખી દે છે. કેટલાક લોકો ભલે જરૂર હોય કે ન હોય, ભલે વ્યક્તિ તમારી પાસે માંગે કે ન માંગે, તમે દરેકનું ધ્યાન રાખવાનો દેખાવ કરવા લાગો છો. આ આદત એટલી સામાન્ય લાગે છે કે આપણે તેને સદ્ગુણ સમજી બેસીએ છીએ, પરંતુ વાસ્તવમાં આ એક છુપાયેલી સાંકળ છે જે ધીરે ધીરે આપણને થકવી દે છે, આપણી ઉર્જા ચૂસી લે છે અને જીવનને પરેશાનીઓનું પોટલું બનાવી દે છે. સૌથી પહેલા સમજીએ કે આ આદત આખરે ક્યાંથી જન્મ લે છે. બાળપણથી જ આપણને શીખવવામાં આવે છે, બીજાની મદદ કરો, સારા માણસ બનો. મા બાપ, સ્કૂલ, સમાજ દરેક જગ્યાએ આ જ સંદેશ ગુંજે છે. પરંતુ સમસ્યા ત્યારે શરૂ થાય છે જ્યારે આ સંદેશ એક લતમાં બદલાઈ જાય છે. કેટલાક લોકો તો એવા હોય છે જેનો સ્વભાવ જ એવો હોય છે. તેઓ જોઈ જ નથી શકતા કે કોઈ દુઃખી હોય. જ્યાં આપણે બીજાને ખુશ રાખવાના ચક્કરમાં પોતાને ભૂલી જઈએ છીએ, જ્યારે આપણે આપણી ખુશી બીજાના સંતોષ પર ટકાવીએ છીએ. આવા લોકો અવારનવાર ઓછો આત્મવિશ્વાસ ધરાવતા હોય છે. તેઓ વિચારે છે કે મદદ કરીને જ તેમને પ્રેમ કે સન્માન મળશે, પરંતુ હકીકત એ કે દુનિયામાં એવા લાખો લોકો છે જે મદદ વગર પણ ખુશ રહે છે અને તમારી ફાલતુ ચિંતા તેમને બોજ લાગી શકે છે. આવા સ્વભાવવાળા લોકો જીવનમાં સૌથી વધુ પરેશાન કેમ થાય છે? કારણ કે તેઓ ના કહેતા શીખી શકતા નથી. દરેક હા ની સાથે તેમની ઉર્જા ઓછી થતી જાય છે. દુનિયાનો ફાયદો ઉઠાવવો સ્વાભાવિક છે. લોકો મફતમાં મદદ મેળવીને ખુશ થાય છે, પણ જ્યારે વાત પલટાય છે ત્યારે તેઓ ગાયબ. પછી પસ્તાવો થાય છે, મેં કેમ કર્યું, હવે મારો વારો આવ્યો તો કોઈ નથી. આ ચક્ર ચાલતું રહે છે અને વ્યક્તિ અંદરથી તૂટવા લાગે છે. બીજી ખરાબ આદત, હંમેશા હામાં હા મિલાવવી. સ્વાભિમાનની બલી ચડાવીને બીજાને ખુશ કરવાનું જાળ. આમાંથી એક છે તે ખરાબ આદત જે આપણને બીજાને ખુશ કરવા માટે હંમેશા હામાં હા મિલાવવા માટે મજબૂર કરી દે છે, ફક્ત એટલા માટે કે ક્યાંક કોઈ આપણને ખરાબ ન સમજી લે. આ આદત એટલી સામાન્ય છે કે ઘણા લોકો તેને ભલાઈનો પર્યાય માની લે છે. પરંતુ સચ્ચાઈ એ છે કે આ એક જાળ છે, એક એવી જાળ જે આપણને નબળા બનાવે છે. હવે વિચારો, આ ડર કેટલો વ્યર્થ છે. તમે ના કહો છો તો સામેવાળો શું વિચારશે? કેવો માણસ છે, કેટલો અભિમાની છે, સ્વાભિમાની છે, મદદ કરવા નથી માંગતો, મને ના પાડી દીધી. આ વિચારો તમારા મનમાં ઘૂમતા રહે છે. પરંતુ સચ્ચાઈ એ છે કે મોટા ભાગના લોકો એટલા સંવેદનશીલ નથી હોતા. તેઓ પોતાની જિંદગીમાં વ્યસ્ત છે. જો તમે ના કહો છો તો તેઓ કદાચ 1-2 દિવસ નારાજ થાય પણ જલ્દી જ ભૂલી જશે. અને જે ન ભૂલે તે ગમે તેમ તમારા સાચા દોસ્ત નથી. સમસ્યા એ છે કે આપણે બીજાના વિચારોને એટલું મહત્વ આપીએ છીએ કે પોતાનું મૂલ્ય ભૂલી જઈએ છીએ. તમે બધાનું કામ કરવા માટે નથી બન્યા. દુનિયામાં અબજો લોકો છે. દરેકની અપેક્ષાઓ પૂરી કરવી અશક્ય છે. જો તમે દરેક હા થી ખુશ થવા લાગશો તો તમારું જીવન એક થિયેટર બની જશે, જ્યાં તમે હંમેશા બીજાના પાત્ર ભજવી રહ્યા હશો અને પોતાનો અસલી ચહેરો ક્યારે ન બતાવી શકશો. આ આદતના પ્રભાવ તો વધુ વિનાશકારી છે. સૌથી પહેલા તે તમને ભાવનાત્મક રીતે થકવી દે છે. દરેક વખતે જ્યારે તમે હા કહો છો પણ મનથી ના કહી રહ્યા હોવ છો, ત્યારે એક આંતરિક સંઘર્ષ ચાલે છે. હવે સવાલ એ છે કે શું આ આદત બદલવી સંભવ છે? બિલકુલ. ના કહેવું શીખવું એક કલા છે જે તમને મજબૂત બનાવશે. સૌથી પહેલા સમજો કે ના કહેવામાં કોઈ બુરાઈ નથી. ઉલટું આ એક સારી આદત છે. આ તમારા સ્વાભિમાનને બચાવે છે. તમને તમારી પ્રાથમિકતાઓ પર ફોકસ કરવા દે છે. જ્યારે તમે ના કહો છો ત્યારે તમે હું મહત્વપૂર્ણ છું નો સંદેશ આપો છો, પોતાને અને બીજાને. આનાથી સંબંધો વધુ મજબૂત થાય છે, કારણ કે તેઓ ઈમાનદાર હોય છે. જે લોકો તમારી સીમાઓનું સન્માન કરશે
તેઓ જ સાચા રહેશે. ત્રીજી ખરાબ આદત, બધાને ખુશ રાખવાની કોશિશ. મનુષ્ય જીવનની સૌથી મોટી ભૂલ એ જ હોય કે તે બધાને ખુશ કરવાની કોશિશ કરે છે. ક્યારેક પોતાના પરિવાર માટે, ક્યારેક મિત્રો માટે, ક્યારેક સમાજ માટે. આપણે વારંવાર પોતાને બદલતા જઈએ છીએ. વિચારીએ છીએ કે કદાચ હવે બધા આપણાથી પ્રસન્ન થઈ જશે. પણ સચ્ચાઈ એ કે તમે ભલે ગમે તેટલું સારું કરી લો, બધાને ખુશ નથી કરી શકતા. દુનિયાનું સૌથી સુંદર સત્ય એ જ છે કે અહીં દરેક માણસ અલગ છે. કોઈનો વિચાર ઊંડો છે, કોઈનો સપાટી પર, કોઈને શાંતિ પસંદ છે, કોઈને ભીડ, કોઈને સીધાપણાથી પ્રેમ છે, કોઈને ચાલાકીથી લગાવ. ક્યારેક આપણે એવી અપેક્ષા કરી બેસીએ છીએ કે જેવા આપણે સાચા છીએ તેવા સામેવાળા પણ હશે. જેવા આપણે દિલથી વિચારીએ છીએ તેવું બધા વિચારતા હશે. પણ નહીં, દરેક દિલનો રંગ અલગ હોય છે. તમારી સાદગી કોઈને મૂર્ખતા લાગી શકે છે. તમારું મૌન કોઈને ઘમંડ લાગી શકે છે. તમારી સચ્ચાઈ કોઈને દેખાવડો લાગી શકે છે. એટલા માટે આ સમજી લેવું જરૂરી છે કે દરેક કોઈ તમારી જેમ નથી વિચારતું અને ન તમારી જેમ અનુભવે છે. આ સચ્ચાઈને સ્વીકારી લેવી તમને અડધા દુઃખોમાંથી મુક્ત કરી દેશે. જીવનમાં જો તમે દરેક કોઈને ખુશ કરવાની કોશિશ કરશો તો એક દિવસ પોતાને ઓળખવાનું ભૂલી જશો, કારણ કે દરેક વખતે કોઈને કોઈ તમારી પાસેથી અલગ અપેક્ષા રાખશે. ક્યારેક કોઈ કહેશે થોડું વધારે બોલો, તો કોઈ કહેશે ઓછું બોલ્યા કરો. કોઈ કહેશે તું બહુ સીધો છે, તો કોઈ કહેશે તું બહુ બદલાઈ ગયો છે. હવે તમે કોનું સાંભળશો? જો દરેક કોઈનું સાંભળશો તો પોતાનો અવાજ જ ખોઈ બેસશો. બધાના હિસાબે ચાલવાવાળો વ્યક્તિ ક્યારે પણ પોતાના હિસાબે નથી જીવી શકતો. એટલા માટે જરૂરી છે કે પોતાના જીવનમાં એક મર્યાદિત સીમા નક્કી કરો. જ્યાં સુધી બીજાની વાત માનવી ઉચિત છે ત્યાં સુધી ઝૂકો, પરંતુ જ્યાંથી પોતાના આત્માનો અવાજ દબાવવા લાગે ત્યાં ના કહેતા શીખો. તો મિત્રો, અમારા દ્વારા આપવામાં આવેલી આ માહિતી તમને થોડી પણ પસંદ આવી હોય તો આ વિડીયોને એક લાઈક કરી આપણી ચાણક્ય ફોકસ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન જરૂર પ્રેસ કરી દેજો, જેથી આવા જ વિડીયો સૌથી પહેલા તમને મળે. તેમજ કોમેન્ટ બોક્સમાં ચાણક્ય નીતિ જરૂર લખી દેજો. ફરી મળીશું એક આવા જ નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા હસતા રહો, ખુશ રહો અને પોતાનું ધ્યાન રાખો.